સૌરાષ્ટ્રમાં ખરાબ રસ્તા અને હાઈવે પર ટ્રાફિક જામને લઈ ટ્રાવેલ્સ એસોસિએશનમાં આક્રોશ જોવા મળ્યો છે। ટ્રાવેલ્સ એસોસિએશન ટોલ બૂથનો બહિષ્કાર કરશે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં આપે। રાજકોટ જેતપુર હાઈવે પર ખાડાઓને લઈ ટ્રાવેલ્સ એસોસિએશન વિરોધ નોંધાવશે। આ રોડની આજુબાજુમાં ઉમરાળા ગોંડલ કોટડા સાંગાણીની બાજુમાંથી પબ્લિક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી અને 50% પબ્લિક તો ત્યાં ડાયવર્ટ થઈ ગયો। જો એ પોતાની રીતે ના થયો તો સમજો કે અહીંયા કેટલું ટ્રાફિક જામ થાય। હવે ઉપલેટા જવા માટે નિકાવાથી જવા માંડ્યા છે, કાલાવડથી જવા માંડ્યા છે, અનેક રસ્તાઓ પોતાની રીતે ગોતી લીધા છે। અમારો પ્રશ્ન એક જ છે કે રોડનું કામ ચાલુ થાય, યોગ્ય ડાયવર્ઝન આપી અને એનો નિકાલ એને કરવાની એની ફરજ આવે। ડાયવર્ઝન છે એ એક જ ગાડી ટૂંકી જે 4 વ્હીલ હોય એવડું જ છે, માટે ઘણી અલગ ભોગવવી પડતી હોય છે। 2-3 કલાક સુધી ગાડી મોડ થતી હોય છે, એના સિવાય પેસેન્જરનો આક્રોશનો સામનો કરવો પડતો હોય છે। અને જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કાલના આવેદનપત્ર પછી કલેક્ટર સાહેબની સૂચનાને અમે ખાસ ધ્યાન દોરશું કે આ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન મુજબ આપે, નકર અમે કલેક્ટર સાહેબને કહી અને કોઈ પણ જે લુખાગીરી ગુંડાગીરી કરે છે એનો સામનો કરી ટોલ નાકામાંથી મુક્તિ મેળવશું।